જય માતાજી દોસ્તો। તો ઘડીક પાછા હવે અહીંયા ઊભા રહી ગયા છે, કારણ કે ઉટીથી નીકળ્યા સવારના તે પછીનો કાંઈ નાસ્તો વગેરે આપણે નહોતા કર્યા। તો હવે ખાવું છે, પણ હવે આપણે તો બધા બોર્ડ ભાળવી છે, પેલી ઇડલી વડા, પણ આપણે બોલવી નહીં, આ લોકો કંઈ સમજતા નથી। આપણે બોલવી ને તે કાંક ઈરકે નલ્લા કે નલ્લા ઈરકે એવું કાંક બોલે છે, એનો મતલબ તો જે થતો આપણને તો ખબર નથી, એટલે આમ સમજવી તો એ ના જ પાડે છે કે નથી એમ, અને કંઈ સમજાતું નથી। તો ગાડી અહીંયા રાખી દીધી હતી, તો જવાને હાઈવેને કાંઠે જ બેસી ગયા છે। તો હવે સાંજે પહોંચવાનું છે આપણે આદિયોગી મહાદેવ, અને સુનિલભાઈ ત્યાં જવાના છે, એના સગા છે, તો એ કાલે ઉટીથી પછી એક દી પહેલાં ત્યાં જ વયા ગયા હતા। હવે આપણે એકલા જઈ રહ્યા છે, તો ચાલો હવે જાજુ મોડું કરવું નથી, લાગી છે ભૂખ, કંઈ ખાવાનું મળે તો વળી પાછા કોકને પૂછવી, તો હિન્દી બોલવી અને એ કંઈ સમજે તો કંઈક ખાવાનો મેળ પડે। તો ચાલો હવે પાછા ધીરે ધીરે ગાડી ચલાવશું। અને દોસ્તો વિડીયો જો સારા લાગતા હોય તો પ્લીઝ લાઈક શેર કમેન્ટ જરૂર કરજો। આપણે માનકીને કરશું હવે રેડી। ચેકપોસ્ટ પોલીસવાળા રાખ્યા નથી જે, પહોંચી ગયા દોસ્તો આપણે કોયમ્બતુરમાં। ચાલો હવે અહીંયા ગાડી રાખશું અને બધું જોઈશું ક્યાંથી ક્યાં જવાનું છે, ઓલા ભાઈને ફોન કરશું, ગાડી રાખશું તો હમણાં ખાવાવાળા તરત ફરીથી ગાડી ઊભી રાખવી, પૂછે નહીં એમ ને હમણાં તને ક્યાં આપણે એમાં કંઈ સમજવી નહીં હોય એને કેવું। અહીંયા રાખવી કડીક દોસ્તો, કારોના ચાલી રહ્યા છે, થોડીક લાગી છે ભૂખ, તો ચાલો ખાઈ લઈશું। પડી છે ગાડી, ચા 10 ઇડલી 5 રૂપિયા, ઢોસા 10 રૂપિયા, ચપાતી 15 રૂપિયા, ઇડલી ને એવું કંઈ છે નહીં, કે બહુ ભાષા સમજતા નથી શું કહે છે, વડા કરે। ચાલો सांभर डाल दे, नहीं वो सादा नॉर्मल सांभर है वो दे दो, ठीक है। तीखा डालना, तीखा था ना, मसालेदार, हाँ आपके हिसाब से डाल दो, ठीक है। मैं नहीं समझूंगा नहीं ना दोस्तों, बेसिक ઢોસા ને ચાલ। આની પહેલાં એક ગામ ગયું ને મેં પૂછ્યું, એને કાંઈક પૂછ્યું તો હું કંઈ સમજો નહીં, મેં કીધું હિન્દીમાં બોલો તો કે હિન્દી આવડતું જ નથી, અહીંની ભાષા જ બોલી। સિટી હતું, ગામડામાં તો કદાચ ન સમજે, કોયમ્બતુર સિટી હતું, ત્યાં અમુકને હિન્દી ભાષામાં ખબર પડતી નથી, ઇંગ્લિશ તો ક્યાં લેવા જવું કયો। ભગવાનનું મંદિર, વડલાની છે, જો નાની એવી લારી, જો ચટણીમાં ભીંડો નાખ્યો છે, કેરી, અને આ ભજીયા, આપણે સીધી ભાષામાં આપણા ભજીયા, ભીંડાની ચટણી ને કેરી। તો નાસ્તો કરી લીધો, જો કે કંઈ ભાવતો નહોતો, ખાલી 15 રૂપિયા જ હતા, પણ જે કંઈ હતું થોડું ઘણું પેટ ભરી લીધું। જિંદગીમાં પહેલી વાર આપણે ભીંડાની ચટણી ખાવા મળે, આપણે બીજી અહીંયા ચટણીઓ હોય એવી નહીં, ભીંડાની ચટણી ભજીયા હારી ખાવા મળે। તમને જે બતાવી હતી ને તે મને તો એકદમ નવીન જ લાગી।
હવે આદિયોગી ભોળાનાથ ઝાઝા દૂર રહ્યા નથી, પણ હવે ધીમે ધીમે પગવી આરામથી થોડું ખાઈ લીધું એટલે હવે થોડી પેટ પૂજા પણ થઈ ગઈ છે. હવે ઝાઝી વાર તો નહીં લાગે, લગભગ સામા ડુંગરામાં હોવું જોઈએ. તો દોસ્તો આવી ગયા છે એશિયા ભોળિયાનાથ. આ રીતનું છે બળદિયામાં બેસીને જવાનું બસ સ્ટેન્ડ. આ દોસ્તો પાછળનો ભાગ છે ભોળાનાથની મૂર્તિનો. પહાડોની વચ્ચે ભોળિયાનાથનો ઇતિહાસ લખેલો છે કે અહીંનો ઇતિહાસ શું છે. આદિયોગી યોગ કે મૂળ દાતા. તમે જો આખું બુક વાંચી શકો છો. આ રહ્યા આપણા ભોળિયાનાથ. તો આવી ગયા છે ઠેઠ આપણે મૂર્તિની આગળ. તો હવે ધીરે ધીરે ચાલ્યા જાય છે. માણસો પણ જો દર્શન કરી રહ્યા છે, કોઈ ફોટા પાડી રહ્યા છે. અત્યાર લગી દોસ્તો આ મૂર્તિ આપણે 4વ્હીલરમાં કે કોઈ વાહનમાં આપણે જોતા હતા, આજે નજરે ત્યાં જ પહોંચી ગયા છે. હર હર મહાદેવ, જય ભોળાનાથ. આદિયોગી મહાદેવ. ભોળિયાનાથના દર્શન કર્યા, ઘણો આનંદ થયો. રાત્રે દોસ્તો લગભગ લાઇટ શો થાય તો તે પણ આપણે જોઈશું, તો રોકાઈશું. તો છે ભોળિયાનાથના વાહ. મોટી મૂર્તિ છે ભોળિયાનાથની. અડધું શરીર વાદળા નીચે, અડધા ઉપર, અને આની વચ્ચે છે ભગવાન ભોળિયાનાથ આદિનાથ. દોસ્તો દર્શન થઈ ગયા છે, આપણે જઈ રહ્યા છીએ હવે ગાડી બાજુ. ક્યારે પહોંચવી, ગાડી દૂર છે જે પાર્કિંગમાં. ભાષામાં વાંધો પડે એ કંઈ સમજે નહીં. દોસ્તો સુનિલભાઈની પાવાના બાકી છે, તો એની વાટ આપણે બેઠા છે. આજે નાઇટ શો બાકી છે અને મૂર્તિની ઊંચાઈ 102 ફૂટ છે. અને તમે રાત રોકાઈ શકશો નહીં, તો તમારે રાત રોકાવા માટે આજુબાજુના ગમે ગામમાં કે સિટીમાં હોટલ અથવા જે કંઈ વ્યવસ્થા થાય કરવી પડે એમ છે, કારણ કે અહીંયા નાઇટ રહેવાની સુવિધા છે નહીં. આવો તમે પણ દર્શન કરો. અમે રોકાઈશું તો નાઇટ શો જોઈશું. નાઇટ શો દાદાના દર્શન કરશું. 3D લાઇટથી આખી મૂર્તિ ઉપર લાઇટ પડે તો એ પણ
એક ગર્વ લેવા જેવી વાત, 3 ભાઈ મળી ગયા છે આપણા ગુજરાતી પોરબંદર, એ આપણા ભાઈબંધના ગામના બાજુના પાછા. એટલે એમાં કઈ હવે તો મોજ પડી ગઈ છે. અત્યારે લગી એકલો હતો, હવે તો 3 ગુજરાતી થઈ ગયા. તો આ ભાઈ તે બસ લઈને તો આવ્યા છે, એ તે આમ ભારત યાત્રા જ શરૂ છે એની. ફરતા અહીંયા પહોંચ્યા છે. અહીંથી જાય છે, નાઇટમાં નીકળશે રામેશ્વરમ. અને આપણે 2 વ્હીલ છે, આપણે નાઇટ કરીશું અને સવારે નીકળશું. તો ભાઈને મળીને પણ બહુ સારું. તમારું નામ મોટા ભાઈ? સિરાજભાઈ. તો તમારું? ભૂરાભાઈ. અરે ભૂરાભાઈ, હું વાત છે, આપણા ગુજરાતના ફેમસ છે. અને હવે દોસ્તો બસ થોડા જ સમયની અંદર નાઇટ શો શરૂ થાય છે ભોળાનાથનો. તો તેના પણ આપણે દર્શન કરાવશું. આપણે રોકાવાનું નહોતો, પણ હવે પછી રોકાઈ ગયા, થયું કે ચાલો દોસ્તોને નાઇટ શો ભોળાનાથનો આપણે દર્શન કરાવશું. તો બસ હવે થોડી જ વારમાં શો શરૂ થાય છે, તો આપણે દર્શન કરાવશું. જય ભોળાનાથ બોલજો બધાય. હાલચાલ બઢિયા. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi.
He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. His constant companions asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization.
spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. ચાલો દર્શન થઈ ગયા બધાને. જો લાઇટ થવા મળી છે હવે, તો તમે પણ દર્શન કરો અને જય ભોળાનાથ લખવાનું ન ભૂલતા. બોલો. ને ભાઈને સબસ્ક્રાઇબ કરજો. ચલો થેન્ક યુ ચાલો.